ડીસા કોલેજમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ભવ્ય ઉજવણી। ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના વ્યાયામ યોગ ખેલકૂદ ધારા અને રમતગમત વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના તથા એનસીસીના સંયુક્ત ઉપક્રમે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025નું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં રમતગમત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આર.ડી. ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલ એક અમૂલ્ય ભેટ છે, જેમાં શરીર મન ક્રિયા વચ્ચે રહેલી એકતા છે, સ્વસ્થ અને સુખાકારી આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે, માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે। તે ફક્ત કસરતનો વિષય નથી, પરંતુ આપણામાં વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મકતાની સૂચ છે। આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે, જેવા વિચારો સાથે યોગના ફાયદા અને ગેરફાયદા વિશે સુંદર માહિતી આપી હતી। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ વેકરિયા યોગાભ્યાસમાં આવતા ઊભા બેઠા બેઠા પેટ પરના અને પીઠ પરના તમામ આસન સાથેની યોગ મુદ્રા તેમજ કપાલભાતિ અને લોમ વિલોમ ભ્રામરી વગેરે પ્રાણાયામ કરાવ્યા। સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તેમજ વિડીયો શૂટ ડોક્ટર વિશ્વાસ પ્રજાપતિએ કર્યું હતું। કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર આરતીબેન પટેલે યોગ દિવસની શુભકામનાઓ પાઠવી જીવનમાં યોગ જીવનશૈલીની દિનચર્યા બને તેવી અપીલ કરી હતી। યોગાસન પ્રેક્ટિસ કાર્યક્રમમાં એનસીસી લેફ્ટનન્ટ પ્રોફેસર આર.પી. ગણાવા સહિત સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।